जय माताजी मित्रों, आज हूँ नવો विडियो कटिंगनो लईने आई छूं। तो जे बहनों ने कटिंग सीखवानो बहु सिलाई कामनो उत्साह होय ते मारो आखो विडियो जोजो। रोज नवा नवा कटिंग आवशे अने कालनो विडियो पण बहु सारा व्यूज आवे छे। आवो नवो सपोर्ट करता रहेजो। तो मने पण इच्छा थाय तमने रोज नवा नवा कटिंगनो विडियो बतावવાનો, એટલે તમે અમને સપોર્ટ કરજો। હું તમને રોજ નવા નવા કટિંગના વિડિયો બતાવીશ અને કટિંગ પણ શીખવાડીશ। એટલે હવે આપણે પ્લેટ વાળા ઘાઘરાનું કટિંગ કરવાનું છે। જેને પણ કટિંગ પ્લેટ વાળા ઘાઘરાનું કટિંગ ના આવડતું હોય તે આ વિડિયો જોજો પૂરો। તો ચલો આપણે હવે કટિંગ ચાલુ કરીએ છીએ। तो આપણે આ ઘાઘરાનો લેફો બનાવવાનો છે। લેફાને આપણે ફોલ્ડ કરી આપણે લેફો રાખવાનો છે। 26નો લેફો રાખવાનો। 26નો લેફો રાખવાનો છે। ઘાઘરાની લંબાઈ છે 35 લંબાઈ છે। 35ની લંબાઈ રાખવાની અને જે એટલું કાપડ વધે એનો આટલો પટ્ટો વાળી લેવાનો છે। આપણે વધારાનું કાપડ કોઈનું કાપતા નથી કે કાપડ કોઈનું લેતા પણ નથી। આપણે એ ઘેરમાં જ નાખી દઈએ છીએ। એટલે આપણે ઘાઘરાનું કટિંગ થઈ ગયું છે। ઘાઘરાનું કટિંગ તો સાવ સહેલું છે, ખાલી લેફાનું જ કટિંગ કાપવાનું આવે છે। એટલે પ્લેટ વાળાને લંબાઈ પ્રમાણે રાખી દેવાનું, બીજું વધારાનું કાપડ હોય તો તમે જોયું આ ઘાઘરાનું કાપડ છે। જેટલી લંબાઈ હોય એટલું રાખી દેવાનું, બીજું ગમે એટલું કાપડ વધે ને એ આવી રીતે વારી દેવાનું। પછી અહીં વારી અને અહીં સીલી ઉપર લગાવી દેવાનું। તો આપણે ઘાઘરાનું કટિંગ તમને શીખવાડી દીધું છે। ઘાઘરાનું કટિંગ સાવ સહેલું છે, તમારે સરખી રીતે જોઈ અને ઘાઘરો કટિંગ શીખી સિલાઈ કરી સીવી નાખવાનો। અને લાઈક શેર અને ફોલો પણ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો। જય માતાજી।